આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। ધારી પંથકમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતો ચિંતાતુર। અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આજે ભર ઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખાસ કરીને ધારી વિસ્તારમાં થતી પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અચાનક આવેલા વરસાદને કારણે પાકને સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી કેરીના ફળ પર દાગ, ગળવાનું અને ગુણવત્તામાં ઘટાડો થવાની ભીતિ રહે છે, જેના કારણે બજારમાં ભાવ પણ અસરગ્રસ્ત બની શકે છે। હાલ ખેડૂતો આકાશ તરફ નજર રાખીને વધુ વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને સરકાર તરફથી યોગ્ય સહાયની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।